હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. કેમ છો? મજામાં 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 જ હશો તમે. આપણી વિલેજ લાઈફ મોતિયાની અંદર તમારું સ્વાગત છે. આપણે આવી ગયા છે આપણા ખેતરની અંદર. આપ તમે જોઈ શકો છો અમારો આ રાયડાનો પાક કેવો સરસ પાકેલો છે. અને આ બાજુ આપણા ગૌ છે, એકદમ લીલી લીલી હરિયાળી લાગી રહી છે. અને આ હમણાં જુઓ, આ બાજુ પણ આપણે દૂધી છે. આ જો દૂધી કેવી આવી છે. દૂધી એકદમ સરસ સરસ ઝીણી ઝીણી વળજી છે, હજી મોટી નહીં થઈ. શાક કરી એવી હવે થશે. અને આ બાજુ છે આપણે તમાકુ. તો આપણે ખેતીની અંદર આંટો મારવા આવી ગયા છે. સાંજ પડી ગઈ, કીધું લાવો, કીધું આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. હા, લાવો કીધું ખેતરની અંદર આપણે આંટો મારી આવે. કેવો મોલ છે, રાઈડ ઉપર આપણું સરસ છે. પાણી તો પહેલાશું છે. અને હવે હજી એક પાણી પાવાનું છે, પણ હવે 10 દાડા પછી એક પાણી પાવાનું થશે. ઓન તો રાયડામાં હવા સારો છે. રાયડામાં અયડા છે, અયડા સારા છે. અને આ જો પણ તમાકુ પણ સરસ છે. તમાકુ સારી છે. અને આ આવી ગયો તુરિયા. તુરિયા પણ આપણી વાડીમાં આવે છે. તુરિયા પણ નાના વળજે, જો દેખાય છે ને. તુરિયા નાના વળજ્યા છે. આપણે આમ થઈને આખો ખેતર બતાડો. આ જો આપણો રાયડો છે, કેવો મસ્ત રાયડો, એકદમ હરિયાળી લાગે છે. અને આ આપણે છે, આ જો આમાં તમને કાંઈ દેખાય છે ફળ? લગભગ હોવું તો જોવે, હો ના હોય એવું બને નહીં. ફળ ઝાડ વસ્તુ એવી છે ને, ફળ તો તમને આપે ને આપે જ. વળજ્યું છે હવે, પણ દેખાશે નહીં. એ ચાહીજું ખરીજ્યું લાગે. આવડ્યું જો દેખાય છે ને, તો કહેતો હું કીધું હશે તમને. આ જુઓ, દેખાય એકદમ પાકું છે, મસ્ત પાકેલું છે. દેખાણું ને, તો કહેતો કીધું એક ફળ હોય જ. ઝાડ વસ્તુ એવી છે કે આપણને ફળ આપે છે. તો આપણે આ વાટ ટપીને જાશું હવે બીજા ખેતરની અંદર. તો આપણે આમાં લીંબુ પાકમાં 2-3 વળગ્યા છે. 1 2 3 જેવા છે. સિઝન લીંબુની નહીં, છતાંય આપણને ઝાડ ફળ આપે છે. એટલે ફળ તો ખેતરની અંદર જોવે. તો આપણે બીજા ઘણા બધા ફળ છે. આપણી તમાકુ પણ આપણે પૈ નાખી છે. જો કેવી તમાકુ છે મિત્રો, કોમેન્ટ કરજો. સરસ પાણી બાણી પી ગયું. હવે હાલ કાંઈ પાણી પાવાનું નહીં. જો તમાકુ સરસ છે. એ હમણાં આપણું ઘર છે, નાનકડું ફાર્મ હાઉસની અંદર. સુખદેવભાઈ આવેલા છે. તો આપણી ખેતી કેવી છે મિત્રો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ચેનલને કરજો, જેથી કરીને વિડીયો આપણો પહેલો આવે એટલે તમને મળે. બાકી તો મોજ છે. જો ખેતરમાં ફરેલા હા આપણે, અને આંટો મારવા આવ્યા હતા. સાંજ પડી ગઈ એટલે સાંજે ખેતરની અંદર આંટો મારવો પડે. સૂર્ય પણ જો, સૂર્યના કિરણ પણ મસ્ત ખેતરની અંદર પડેલા છે. અને મોલ એકદમ સરસ થાયરો છે. આપણે ખેતરની અંદર તો આપણે રાયડો વાયો છે, તમાકુ વાવી છે, પછી ઘઉં વાયા છે, બધું જ આપણે વાયું છે. તો બ્લોકની અંદર બન્યા રહેજો. તો આપણે એપલ બોર છે. એપલ બોર આ જો એપલ બોર છે, હવે પાકવાની તૈયારીમાં જ છે. એપલ બોર છે. અને આ તમારે જબલો દેખાય ને, એમાં શું હશે કહી દેજો. કોમેન્ટ કરીને કહેજો કે શું હશે આમાં. એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. આપણે એપલ બોર છે. એપલ બોર પણ સરસ આપણે આવે છે. અને વહેલા ખો તો શરીરની અંદર સ્મૃતિ રહે અને શુભ દિવસની શરૂઆત થાય. આપણી ફળ વહેલા ખાવા એકદમ જરૂરી છે. અત્યારે શિયાળાની સિઝન છે, એટલે ફળ ખાવા જરૂરી છે શરીર માટે. તો આપણે બોયડી પણ છે એપલની. અને એપલના આપણે 3 બોયડીઓ છે. ને એપલનું જામફળ છે, પછી એપલના ચીકુ છે. એપલ એટલે કે આપણે મોટા જે આવે એ જ છે. જામફળે પણ આપણે મોટા આવે છે. ચીકુ પણ મસ્ત આવે છે સારા. ઉનાળાની સિઝનની અંદર ચીકુ આપણે પાકશે.
અને રાયણ પણ આપણે છે. રાયણે પણ બહુ ફૂલ આવ્યા છે. વણ હવે કેવી આવે છે. રાયણ પણ છે આપણે. શિયાળાની અંદર ફળ ખાવા બહુ મહત્વનો હોય છે. તાતા છે મારી નાની ઢીંગલી ઋતિકા બેન. બોલો બચ્ચું. ઋતિકા તા 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 કહેજે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરો. અને અમારા ઋતિકા બેન ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો. ઋતિકા કહેજે સબસ્ક્રાઈબ કરો. એ જો કીધું ને. તા 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 તા. વાહ વાહ શું ઋતિકા. ઋતિકાના રીમેકડા ટીકી 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 ટીકી. હમો 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 ને હમો હમો હમ. રમો રમો. એકદમ સુંદર વાતાવરણ છે ખેતરની અંદર. તો આપણે આ બાજુ દેખાય એવું જ છે. રાતે ભેંસું એમાં બાંધવાની હોય છે જેથી કરીને ઠંડી ના લાગે ઢોરાને. અને આમળા આપણે આ બાજુ શાકભાજી છે, મરચાં છે, આ બાજુ ડુંગળી સોંપેલી છે, લસણ છે. આજો આ છે રચકો આપણે. અને અહીંયા છે આપણે નાનકડું ઘર. તો આપણે હવે ઘરે આવી ગયા છે. ખેતરમાં બધે આંટો મારીને ઘરને આવી ગયા છે. હવે અમે પણ સરસ મજાના મરચાં વળી જશે. જો ગાઈસ એકદમ કેટલા બધા ફૂલ દેખાય છે. જો સરસ મરચાં પણ આપણે આવે છે, ટમેટાં આવે છે, રીંગણ છે, ઘરની વાડી છે. શુદ્ધ શાકભાજી ખાવા મળે છે ગામડાની અંદર. ગામડામાં તો કાંક આવું જ જીવન લાઈફસ્ટાઈલ હોય છે આપણું. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા ઘરે. હવે આપણે વિડીયો આજે આપણે સમાપ્ત કરીશું. આપણો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બધાને રામ રામ. મળીએ આવતા બ્લોગની અંદર.